હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે અમે છે ને હરસિદ્ધિ વન આવ્યા છીએ. 2 દિવસની રજા છે. મારી શોપ શનિ રવિ 2 દિવસ બંધ હતી એટલે અમે હરસિદ્ધિ વન, અમારે કુળદેવીમાં હરસિદ્ધિની મંદિર છે, હરસિદ્ધિ મંદિરને દર્શન કરવા આવ્યા છીએ અમે. અને અહીંયા એક બહુ સરસ મજાનું હરસિદ્ધિ વન બનાવ્યું છે. બહુ એટલે બહુ સરસ છે. અને જેટલો ટાઈમ હશે એટલો ટૂંકો પડે છે આની અંદર. એટલો સરસ મજાનું હરસિદ્ધિ વન બનાવેલું છે. એટલે જો આવો ને હર્ષદ, તમે દ્વારકા નીકળાવો તો હર્ષદનો અવશ્ય મુલાકાત લેજો. અને ત્યાં હર્ષદ વન બનાવ્યું છે, બહુ એટલે બહુ સરસ છે. તો એકવાર ખરેખર વિઝિટ કર્યા જેવી છે. બહુ સરસ છે, મુલાકાત લીધા જેવી છે. ભાઈ પણ કહે છે, જો તમે આપણા વ્લોગની અંદર આ ભાઈને પણ આપણે લીધા છે એટલા માટે જ કે અહીંયા સિક્યુરિટીમાં છે ભાઈ. આખું અમારું ફેમિલી છે, જો તમે જોઈ શકો છો. આનો વ્યૂ છે ને બહુ એટલે બહુ સરસ છે. એકદમ સરસ અહીંથી એકદમ નજીક દરિયો પણ છે, અને દરિયો પણ તમે જોઈ શકો છો. જો આટલો બધો સરસ દરિયો, અને અહીંયા છે ને મહાદેવનું મંદિર પણ છે. બહુ સરસ મંદિર છે, બહુ સુપર હિટ મંદિર છે અને એકદમ સરસ. અને અહીંયાથી છે ને હરસિદ્ધિ વનનો ગેટ છે મેન, તમે જોઈ શકો છો. તમે છે ને અહીંયા ખાસ અવશ્ય મુલાકાત લેજો. બહુ એટલે બહુ સરસ છે હરસિદ્ધિ વન. ચલો, અમારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક. અને આગળ છે ને અમે તમને આવતીકાલે દ્વારકાધીશનું મંદિર પણ બતાવશું, મંદિરના દર્શન કરાવશું. અને આવતીકાલે અમે દ્વારકા જવાના છીએ, દ્વારકાના દર્શન કરાવશું બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.